નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. દર્શક મિત્રો, આજનો વિડીયો જે EIB એક્ઝામ આપનાર મારા દર્શક મિત્રો છે તેમની માટે છે. તો હું એક ટિપ્સ લઈને આવી છું કે જો EIB ની એક્ઝામ છે એ ઓપન બુક એક્ઝામ છે, એટલે તમને કદાચ એવો ખ્યાલ હશે કે ઓપન બુક એક્ઝામની અંદર તો પાસ થઈ જવાશે, પરંતુ એના જે પ્રશ્નો છે એ સમજવા ખૂબ જ મહત્વની બાબત છે. એટલે દર્શક મિત્રો, આજની જે ટીપ છે એ છે કે જ્યારે તમે પેપરની અંદર કોઈ પણ પ્રશ્ન વાંચો છો અને એની અંદર જો અનુચ્છેદ અથવા આર્ટિકલ લખેલું હોય છે તો સૌથી પહેલો તમારે મગજની અંદર એ પ્રશ્ન આવવો જોઈએ કે આર્ટિકલ અથવા અનુચ્છેદ એ બંધારણની અંદર આવે છે, એટલે તમે તરત જ બંધારણની અંદર એ જે પ્રશ્ન છે એને તમે શોધવાની શરૂઆત કરી શકો છો. જો આર્ટિકલ લખેલો હોય તો તમને સરળતાથી મળી શકે, પરંતુ કોઈ એ રીતના લખાણ હોય કે જેની અંદર આર્ટિકલ આપેલો ન હોય અને એની અંદર તમારે આર્ટિકલ લખેલું પણ આર્ટિકલના અનુસંધાને કોઈ પ્રશ્ન લખેલો હોય તો તમારે એ કોન્સ્ટિટ્યુશનની અંદર શોધવાનો રહે છે. એટલે એ એક મહત્વની બાબત રહે છે. અને દર્શક મિત્રો, બંધારણ એ સૌથી મહત્વની બાબત છે કે એટલે તમારે જે EIBની એક્ઝામ છે એની અંદર દર્શક મિત્રો ફોજદારીની સાથે સાથે તમારે જે બંધારણ છે એને સૌથી વધારે મહત્વ આપવાનું રહે છે. અને બંધારણની અંદર ક્યારે જે નવા અમેન્ડમેન્ટ આવ્યા, સુધારા આવ્યા એ બહુ જ મહત્વના છે, જેની અંદર આપણે ઉદાહરણ દ્વારા લઈએ તો જમ્મુ અને કાશ્મીર પુનઃરચના અધિનિયમ 2019 છે એ કઈ તારીખે અમલમાં આવ્યો. આ રીતના એક તમને ટીપ આપું છું કે જેટલા નવા સુધારા આવ્યા છે બંધારણની અંદર એનું પણ એક લિસ્ટ બનાવો અને ખૂબ જ એને બારીકાઈપૂર્વક તમે એને વાંચો અને મગજમાં રાખો. કારણ કે જ્યારે અમુક બાબતો એવી હોય છે કે જે તમને કદાચ ખ્યાલ પણ ન હોય અને તમને એવું હશે કે બુકમાંથી મળી રહેશે, પણ ક્યારેક પ્રશ્ન બુકમાંથી પણ ના મળે, એવું પણ બની શકે. જે તમે બહારથી વાંચેલું હોય એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.